હાલા ભક્તો, પૂજ્ય હરિપ્રિય સ્વામીએ વાત કરી. આપ બધા જૂના છો, જાણો છો. શાસ્ત્રી મહારાજે એની સાથે પહેલા વહેલા 1970 આફ્રિકા જવાનું થયું. માર્ચમાં સાધુ થયું અને ડિસેમ્બરમાં સ્વામી મને સાથે લઈ ગયા. હવે એ 4-5 મહિનામાં હું આવડતું હોય એ તો અમને સાધુને ખબર હોય. અને સ્વામીની દયા શીખી હોય. પછી 78માં આપણે મનુભાઈ આદિકના આગ્રહથી, ત્યાર પછી ઘણી વખત જવાનું થયું. છેલ્લે હું આર્ટ્સની સાઇલમાં પછી ગુરુ મહારાજ હરિપ્રિય સ્વામી એમની સાથે ગયો હતો. ત્યાર પછી ઘણી વખત હરિભક્તો કે સંતો કહેતા હોય, પણ કીધું હવે મારું કામ નથી, ચાકી રહી વગેરે વગેરે. અને હરિભક્તો તો કહેતા હોય, મને ના પાડ્યા કરતો. પણ ગઈ સાલ ગુરુ મહારાજ અમેરિકા પધાર્યા ત્યારે હું જયસમ કરું એટલે પહેલા એમ કે, જ્ઞાન સમય અહીં એકવાર આવવાનું છો? હા સ્વામી, હા સ્વામી કરીએ. બીજી વાર ફોન કરું, જયસમ કરીએ ને 15 જ્ઞાન સમયે અહીં એકવાર રિન્યુ કરી જવાનું છો? એટલે 5-6 વખત કીધું. મને થયું મહારાજે સભામાં કીધું બુરાનપુર તથા કાશીએ કોણ જશે? મને તો સ્વામી આજ્ઞા કરે છે. શરીર મારા શરીર સામે નહીં ખબર છે. હવે દેખો વખતિયા સડો 2 હાથ લેવા પડે, કારણ થોડું ગોઠણ વચ્ચે એક્સિડન્ટ છે, બીજો કઈ નો પ્રોબ્લેમ. અમારી વખતો કાંઈ નહીં, કાંઈ બદલાવ્યા નથી. ઠાકોરજીની દયા હતું યારું. તમે બધા રાજી થાઓ. તમારે હરિભક્તો એ મોટા સંતો હારું હજી આ સત્સંગમાં ભાઈઓ બિચારા એક માળા કરે, કેટલાય જન્મગલ કરે, એક દંડવત કરે, એમના સ્વાસ્થ્ય હારા બધા માટે ગુરુમાં. એટલે પછી સ્વામીએ કીધું, એટલે મેં પ્રાર્થના કરી, સ્વામી તમે મારા શરીરની ખબર છે, આજ્ઞા કરો તો જઈશું. અને પછી કાર્યવાહી થઈને બીજાની ડેટ નક્કી આવી. અને એમાં 3 તારીખે મને, કારણ કે મેં ના પાડી એટલે મારો પાસપોર્ટ 5-7 વર્ષ ત્યાં પછી બંધ થઈ ગયા. મેં કીધું મારે કાંઈ એમ નથી જાવ. મને સંતોને કે પાસપોર્ટ પાછો રિન્યુ કરાવી. મેં કે ના હવે જાવું નહીં. હું મને સ્વામીની આજ્ઞાથી એટલે નવો પાસપોર્ટ કઢાવવો પડ્યો 6 મહિના પહેલા. એટલે નવો પાસપોર્ટ હોય એટલે સાંભળ્યું એને ફિંગર દેવા પડે, નહીં તો ન પણ હોય. એટલે ફિંગર દેવા 3 તારીખે બોલાવ્યા. બસ 14 તારીખે ઇન્ટરવ્યુ, એટલે 10 દિનનો ગાળો, 10-12 દિન. પછી ધરમણ સ્વામી મન સ્વામીને કીધું ભાઈ એટલે 10 દિનનો ગાળો છે તો આ બાજુ કંઈક થોડાક દી શોખ ને આમ ને વાસે. મને કહે ન્યાય એટલા બજેટ કાંઈ નથી રહ્યો, અહીં શિબિર છે, ગુરુ પૂર્ણિમા છે, ભાઈ આવવાને. એટલે 6 તારીખે આવ્યો ને 10 તારીખે પાસે વયો ગયો. ઠાકોરજીને દયાથી મારી સાથે ઘનશ્યામ સ્વામી છે, આપ બધા જુઓ છો. એટલે અમે બે, મને વ્હીલચેરમાં, મેં કીધું ભાઈ આપણાથી હલાય એવું હવે સ્થિતિ નથી. અમે તો 2-3 કલાક લાઈન થાય. 8ની સાલમાં ગયો હતો, તેથી થાકી ગયો હતો. એટલે વ્હીલચેરમાં લઈ જાય. એટલે વ્હીલચેરવાળાને આજે સરકારે એનું એક ખુરશી દોરી હોય જમીનમાં, અહીંયા એને રહેવાનું, કોઈ નહીં બેવાનું, સગવડતા આપે આખી ધરતીમાં બધા. એટલે મને પહેલા 5 મિનિટમાં એની અધિકારીમાં લઈ ગયા. 2 મિનિટ જરા બેઠા. એટલે અમે બે, હું ખુરશીમાંથી જ બેઠો સાહેબ પાસે. દુભાષ્ય હતો કે અમારે ગુજરાતી જેન્ટ્સ એટલે આવ્યા. એટલે એને ઘનશ્યામ સ્વામી સામે જોઈને કીધું કે તમે ત્યાં અમેરિકા શું કામ જાઓ છો? એ પ્રશ્ન બધા એને પૂછતા હોય. ગ્રસ્ત હોય તો કોઈ કે મારો દીકરો છે, શું કરે છે,
મોટર છે, બિઝનેસ છે, કેટલા વાર છે, વગેરે વગેરે. આપ ઘણા ગયા છો એટલે વિશેષ તો કે તમારે ત્યાં શું કામ જવું છે? તો કે ત્યાં સ્કૂલો, દવાખાનાઓ એટલે અમે ચલાવીએ છીએ. અહીંયાથી કીધું હતું સ્કૂલો, દવાખાનાઓ અને અમારા વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ હરિભક્તો બધાને વિઝિટ મળવાથી કેટલા દી રોકાવાના, એટલે જે રોકાવાના થોડું ઘણું હોય કીધું. ત્યાં તમને કેટલાક માણસો મળશે? તો કે 600-700 મળશે. ઓલા અંગ્રેજ ને ઓલા દુભાઈ સાંભળી એટલા બધા, ઓલા ગુજરાતી બોલતી એટલા બધા મળશે? તો કે સાહેબ એક દીમાં નહીં, રોકાય એટલા. તો કે વાંધો નહીં, એક દી મળે તો શું કરે કોને? કે તમે ક્યાંય પરદેશ કે ક્યાંય ગયા છો? અમેરિકા? નહીં. કોઈ દુનિયાના દેશોમાં? તો કે નહીં. કે આ સ્વામી ક્યારે ગયા છે? એની પાસે માહિતી હોય બધી, અપ ટુ એન્ડ બોર્ડ લીખવું આમ. તમારી સંપૂર્ણ વિઝા માટેની માહિતી અહીંયા લખી છે. ઓફિસરને ખબર છે. ખોટું બોલશો નહીં. ખોટું બોલશો તો તમારા વિઝા કેન્સલ થાય. લીખવું હોય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. એટલે આપણે જ કઈ ખોટું બોલવાનું. તો કે આ સમય ક્યારે ગયા? તો કે હા. તો કે જૂના પાસપોર્ટ છે? હવે 70ની સાલથી આજ સુધી મળ્યા એટલા 3-4 લઈ ગયો બધા. એટલે જોયા ને કે બરાબર. તો કે આ સ્વામી જાય છે એમાં તમને કેમ પસંદ કર્યા? તમને શું કામ આરે લીધા? આવા પ્રશ્નો બીજા ઘણા છે ને કે તમને શું કામ પસંદ કર્યા? તો કે હું સ્વામીજી સાથે 10 વર્ષ ત્યાં કેર લઉં છું, સેવામાં છું. તો કે સારું, લાવો પાસપોર્ટ. એ પાસપોર્ટ લઈ લે એટલે જે વિઝા લેવા જાય એને સંતોષ થાય કે હવે આપશે. પણ સાંભળ્યા પછી પાસપોર્ટ ને એનું એક કાગળિયું હોય અરજીનો, લ્યો કઈ બોલાય નહીં. એટલે એ સમજાવું કે હવે નહીં મળે. ઠાકોરજીની દયાથી બીજા મળી ગયા. 10-12 દિનનો ગાળો હતો. મહાન સ્વામી, શાંતિ સ્વામી એને વાત કરી કે અત્યારે 26 તારીખથી ડલાસમાં બ્રહ્મસત્ર શરૂ થાય છે. તમને વિઝા મળી ગયા છે તો થોડાક દીમાં ટિકિટ લેવાય તો સમયસર અહીંયા આવી જવાય તો હરિભક્તો રાજી થાય. જોકે વક્તાઓ તો હર વખત 2-3 હોય અને હું જાઉં છું એટલે કે તમે તાણે આવી. એટલે આજે હું અમદાવાદ જઈશ. પછી અમદાવાદથી દુબઈની ટિકિટ છે. દુબઈ આપણા રાકેશભાઈ દુધાતના બંગલા છે. એને ખબર પડી જ્ઞાન સ્વામી આવે છે એટલે શાંતિ સ્વામીને મોહન સ્વામીને કહે જ્ઞાન સ્વામી આવે છે, 2 જણા હોય, તકલીફ ન પડે એટલે હું અહીંથી અમેરિકા સુધી મૂકી જઈશ કે એટલે મારી સાથે આવશે. એટલે ટિકિટ ને બધું છે. એટલે દુબઈ 2-5 કલાક ઉતરશું. જે કાંઈ ન ઉતરી તો આ પ્લેનમાંથી આ પ્લેનમાં બદલે મન સ્વામી કે અમારે 4 કલાક ન્યા રહેવું પડ્યું હતું. બધા આઠે લાંબુ 16થી 18 કલાક તો આકાશમાં વિમાન ઉડે. 2 કલાક વહેલા ને 3 કલાક પછી 1 કલાક ઘરે પહોંચતા. એટલે કે ત્યાં થોડુંક રોકાઈ જાય. એટલે બસ 2-4 દીમાં પૂગી જવાય છે લગભગ. સારું, બધા હરિભક્તો આ ગુરુકુળમાં કથા વાર્તાનો લાભ લ્યો છો. ભગવાનની દયાથી મારે શરીર સારું છે. તમે બધા રાજી થાવ એટલે કહું. મારે નથી ડાયાબિટીસ, નથી બીપી, નથી કાંઈ. 76મું વર્ષ હાલે અકબરભાઈ ને મેં હાર્યા ભણતા અને છનિયારાભાઈ આપણા એકલાસમાં બધા. એટલે કોઈ દેશી દવાઈ નથી, રેગ્યુલર કાંઈ, કોઈ વિલાયતી નથી. હવે આ 76 વર્ષની ઉંમરે આથી પછી કેટલીક ભગવાનની દયા.
આપણે જાણીએ. મને આ શાસ્ત્રી મહારાજ ગોંડલ ખબર કાઢવા ગયા તો પેલા બીમાર હતા એ નથી કહેતા ત્યાં ટટ્ટો નબળો પડ્યો છે. એટલે અમે આફ્રિકા ગયા એટલે ઘનશ્યામ સ્વામી તરવડા છે એ નાનસર સ્વામી મોહનપાલ સ્વામી. સ્વામીની ઉંમર એ ટાણે 70 વર્ષ, મારી ઉંમર એ ટાણે 19 વર્ષ. આજે માર્ચમાં તો સાધુ થયો અને કંઈક શાસ્ત્રી મહારાજ કે પંડિત થોડું ઈકો જણસી શીખવાડતા હશે સંસ્કૃતનું કે કંઈક અધ્યાય શીખવાડે. 6 મહિનામાં શું શીખવાડે? પણ ત્યાં અમે ગયા એટલે પ્લેનમાંથી ઉતરા એ ટાણે આપણે કોઠારી સ્વામી કાગળ વીંટવા માટે હાદરા બંડલ વીંટાતા. કાગળિયાને હાદરાના બંડલ હતા. એટલે એ હાદરાના થેલા સાધુને મળી જાય તો રાજી રેડ થઈ જાય. એ હાદરાના અમે બધા થેલા કરતા. ચેન કે થોડી હોય એટલે એ થેલા લઈ અને વાહે લગેજમાં કઈ નાખ્યું નહીં. પૂજા હોય કોઈ સંતો ચંપલ પહેરતા નહીં. શાસ્ત્રી મહારાજ એક પહેરતા, એ જમાનામાં કદાચ મોજડી પહેરતા અને પછી ચંપલ. પુરાણી પ્રેમ પ્રકાશ અમે એક મોજડી પહેરતા, બીજા કોઈ પણ નહીં. જોગી સ્વામીએ વર્ષો સુધી ચંપલ નથી પહેર્યા. અને અમે બધા 82-85 પછી બરાબર કથાઓમાં જઈને એ ઓલા રસ્તાની ઝીણી ધૂળ ધગી ગઈ હોય ને કાંટા ને ઢેપાન 2-2.5 વાગે નદીએ કે કોકની વાડીએ નાવા જાય અને એવા પગ બળે. પછી વળી ધીમે ધીમે આવી ગયો, હવે ફૂલ આવી ગયો. પછી અમે ઉતર્યા તો કોઈના પગમાં ચંપલ નહીં, હાથમાં હાદરાને થેલા. એટલે એ બધા એ સાહેબે કીધું એમ કે એક બુઢા સ્વામી છે, બીજા નાના નાના છોકરાઓ છે. એટલે અમે આવ્યા ને તો એટલે હરિભક્ત સ્વામી તમારા ચંપલ નાને ભૂલાઈ ગયા ને, કોઈ નથી પહેર્યા. સ્વામી કે અમે કોઈ નથી પહેરતા. તો સ્વામી કઈ વાહ લગેજમાં છે, હાથ થેલા હોય ને કઈ. સ્વામી કે કઈ લગેજમાં નથી. અમે જાતા આવીએ તો મંદિર અવડું લાંબુ હતું, સંતોએ જૂનું જોયું હોય તો બધા બેસી ગયા. શાસ્ત્રી મહારાજે 1 કલાક સુધી કથા વાર્તા ચાલુ કરી. અમે અડધો કલાક તો બેઠા. પછી સ્વામી કે જાઓ નાહી આવો. અમે નાહી આવ્યા. પછી સ્વામી પૂરું કરી નાહ્યા થયા કે બધા હરિભક્તો સ્વામીનું પ્રવચન, જીવન જીવવાનું વગેરે વગેરે બહુ રાજી થયા. ત્યાર પછી આપણે 78માં ગયા, જે આપ બધા જાણો છો. બહુ સારું. સહજાન સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, સ્વામી આજે બપોરના અહીંથી અમદાવાદ જવા પ્રસ્થાન કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ સંતોની તંદુરસ્તી, આરોગ્ય મહારાજ ખૂબ સારું રાખે, હરિભક્તો ખૂબ રાજી થાય, સત્સંગ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી આપણે હૃદયથી કાયમ ભગવાનને પ્રાર્થના કરતા રહીએ. વિદાય પૂજન માટે ડૉક્ટર કાગતરાજ સાહેબને વિનંતી કરું. સાથે પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામીની સેવામાં ખૂબ સ્વામીના અનુવૃત્તિમાં રહી અને મહિમા બુદ્ધિથી ઘનશ્યામ જીવન સ્વામી પણ વર્ષોથી સેવા કરે છે. અહીંયા આવો જીવરાજ બાપાને વિનંતી કરું, ઘનશ્યામ જીવન સ્વામી પૂજન કરશું. સાથે સંતો વતી પૂજન કરવા માટે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી અને પૂજ્ય પૂર્ણપ્રકાશ સ્વામી બંને સંતોનું પુષ્પમેળા પહેરાવી સંતો વતી પૂજન કરશે. બોલો ઘનશ્યામ મહારાજની જય.
હરિ કૃષ્ણ મહારાજની જય.